નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, હું છું રાજપરા સંજય અને મિત્રો આજે આપણે રીંગણીનું વાવેતર કરવાના છીએ. અને મિત્રો રીંગણીના પાકની અંદર મિત્રો આપણે આ નવી પદ્ધતિસર જે મિત્રો આપણે રીંગણીની રોપણી કરવાના છીએ. તો જે ખેડૂતો નવા હોય અને રીંગણીની રોપણી પહેલી વાર કરવાના હોય તે વિડીયોને જોઈ લેજો એન્ડ સુધી, કારણ કે આ વિડીયોની અંદર હું તમને બધું જ જણાવી દેવાનું છું કે શું કહેવાય A to Z માહિતી દેવાનું છું કે કઈ રીતના તમારે રીંગણીની વાવણી ટૂંકમાં કહીએ તો રોપણી કરવાની છે, વાવણી કરવાની છે અને કઈ રીતના તમારે ધરુને સરખી રીતના રોપવાનો છે, કઈ રીતના ખાડો કરવાનો છે, ખાડાની અંદર પાયામાં શું નાખવાનું છે, કયા કયા ખાતરનો ઉપયોગ કરવાનો છે, કઈ દવા છાંટવાની છે, ક્યારે છાંટવાની છે. અને મિત્રો આપણે આ 3 વીઘાની રીંગણીનું વાવેતર કરવાના છીએ, એટલે કે વાત કરીએ તો 10,000 રોપાનું વાવેતર કરવાના છીએ. અને 10,000 રોપાની મિત્રો આપણે પહેલેથી છેલ્લે સુધી કઈ પદ્ધતિસર આપણે એમાં માવજત કરી છે, કેટલા દિવસે પિયત આપ્યું છે, એ બધી જ માહિતી હું તમને આજે કહેવાનો છું. અને મિત્રો વિડીયોની મારફતે દરરોજ ટૂંકમાં વાત કરીએ તો 8 દિવસે ને 8 દિવસે આપણી રીંગણીની અપડેટ મિત્રો આપણે આ વિડીયોની અંદર મળતી રહેશે. તો શરૂઆત આપણે કરવાના છીએ. તો સૌપ્રથમ પહેલાં તમને જે આપણે પાયાની અંદર નાખવાનું છે તમને બધું જણાવી દઉં. તો મિત્રો તમે આ એક આપણું તગારું જોઈ શકતા છો. તગારાની અંદર વાત કરીએ તો મિત્રો આપણે મિત્રો જે આ તમે આ જોઈ શકતા છો મિત્રો, આ છે ફટેરો. મિત્રો આનો આપણે ઉપયોગ કરવાનો છે. અને મિત્રો આના કારણે લોકો એવું કહી રહ્યા છે અને મિત્રો આપણે પણ જે જમીનજન્ય રોગો રહ્યા એ નથી આવતા, તો એના માટે મિત્રો આપણે આ ફટેરાનો ઉપયોગ કરવાનો છે. તો સૌપ્રથમ પહેલાં આપણે તોડી લઈએ. તો મિત્રો આપણે 3 વીઘાની રીંગણીની અંદર મિત્રો આપણે વાત કરીએ તો 4 કિલો ફટેરો નાખેલો છે, 4 કિલો. બીજી વાત કરીએ તો મિત્રો તમે આ જોઈ શકતા છો મિત્રો, આ છે હ્યુમિક. અને મિત્રો હવે આપણે આ હ્યુમિક નાખવાના છીએ. તો મિત્રો તમે વાત કરો તો આપણે 3 વીઘાની અંદર મિત્રો 1 kg હ્યુમિક નાખવાનું છે, 4 કિલો ફટેરો આપણે નાખવાના છીએ. અને કઈ રીતના નાખવાનું છે હમણાં હું તમને વિડીયોની અંદર બધું બતાવી દઈશ. તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમે જોઈ શકતા છો આ હ્યુમિક છે. તો મિત્રો આ રીતના કાંક આપણે નાખીને હજુ એક ફટેરો. તો મિત્રો આના શું ફાયદા છે હું તમને વિડીયોમાં એન્ડમાં કહી દેવાનું છું. તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો મિત્રો. તો આ રીતના આપણે ફટેરો અને મિત્રો હ્યુમિક બંને મિક્સ કરીને મિત્રો છોડે મિત્રો આપણે નાખવાનું છે. તો કઈ રીતના નાખવાનું છે, કેટલું નાખવાનું છે બધું હું તમને વિડીયોમાં કહી દેવાનું છું. તો વિડીયોને જોતા રહેજો એન્ડ સુધી. તો સૌપ્રથમ પહેલાં આપણે મિક્સ કરી લઈએ મિત્રો આ રીતના કંઈક. તો તમે જોઈ રહ્યા છો આપણે મિક્સ કરી રહ્યા છીએ. આ રીતના આપણે મિક્સ થઈ ગયેલું છે. તમે જોઈ રહ્યા છો મિત્રો, તમારે આ રીતના મિક્સ એકદમ મિત્રો સરખી રીતના ભળી જાય એ રીતના મિત્રો તમારે મિક્સ કરી વાળવાનું છે. પછી મિત્રો તમે આ રીતના મોટું તો વાસણ ના રાખી શકો, એટલે તમારે મિત્રો આ રીતના કાંઈક ડબલા રેકું લઈ લેવાનું અને એ મિત્રો ભરી વાળવાનું. તમે જોઈ લીધું મિત્રો, આ રીતના આપણે થઈ ગયું છે તૈયાર. જુઓ મિત્રો કાંક આ રીતના દેખાશે. અને હવે બીજી વાત કરું તો હવે મિત્રો હું તમને પ્લોટે જઈને બધું બતાવીશ કે કઈ રીતના તમારે કેટલું નાખવાનું છે. તો તમે મિત્રો જોયું કે આ રીતના આપણે મિત્રો આ ફટેરાનું ને એનું મિત્રો આપણે આ કામકાજ કરી રહ્યા છીએ. અને રીંગણની અંદર મિત્રો છોડના ખાલા દીઠ મિત્રો આપણે આ નાખી રહ્યા છીએ. અને કઈ રીતના રોપણી કરી રહ્યા છીએ, કઈ રીતના શું અંતર રાખેલું છે, એ બધી જ માહિતી હું તમને પ્લોટે જઈને થોડુંક આપી દઉં. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે પણ રીંગણી સાથે જોડાવા માગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી તમે રોપા બિયારણ લઈ શકો છો. અથવા તો મિત્રો આપણી રીંગણીની વિઝિટ કરવા માગતા હોય તોય તમને આ નંબર ઉપર કોલ કરીને બધી જ માહિતી લઈ શકો છો. તો હવે મળીએ પ્લોટે જઈને. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ આપણા ધરુના પ્લોટની અંદર. તો મિત્રો હવે આપણે થોડુંક ધરું ઉખેડી લઈશું અને પછી મિત્રો આપણે પ્લોટની અંદર જશું. જો તમે મિત્રો આ બધું ધરું જોઈ શકતા હશો, આ બધું ધરું મિત્રો આપણું આ દેશી ચોકલેટ ગુલાબી અને દેશી જાંબુડી ચોકલેટનું છે. તો જો કોઈ ખેડૂતો મિત્રો રીંગણી વાવવા માગતા હોય અને રોપા લેવા માગતા હોય તો તમને હું રોપો એક બતાવી દઉં. જુઓ મિત્રો આ ક્વોલિટી સાઇઝ રોપો મળશે. તો નાની મોટી બધી સાઇઝના મિત્રો રોપા આપણે ત્યાં તૈયાર મળશે. તો જે ખેડૂતોને રોપા લેવો હોય તોય મિત્રો તમે કોલ કરી શકો છો અને રોપા બિયારણ લઈ શકો છો. તો હવે હું થોડાક રોપા ઉખેડીને મિત્રો તમને પ્લોટે જઈને મળું.
તમે જોઈ રહ્યા છો જે આપણે ખાડા કર્યા છે એમાં અત્યારે આ ભાઈ મિત્રો આપણે જે ફટેરો અને હુમિક બે મિક્સ કર્યું છે એને અત્યારે નાખી રહ્યા છે. તો તમે જોઈ રહ્યા છો આ રીતના મિત્રો તમારે નાખી દેવાનું છે. અને હવે હું તમને થોડી વાર પછી મિત્રો બતાવું કે છોડની કઈ રીતના રોપણી કરવી. તમે જોઈ લો આ રીતના તમારે પાકું માપ તમે ચમચી પણ રાખી શકો છો મિત્રો. એક ચમચી ભરીને તમારે પર ખાડી મિત્રો એક ચમચી ભરીને નાખી દેવાની છે. તમે જોઈ રહ્યા છો કે આ રીતના આપણે રીંગણીનું વાવેતર ચાલી રહ્યું છે. અને અત્યારે મિત્રો હાલ આપણે હ્યુમિક અને ફટેરો નાખવાનું કામ ચાલુ છે. તમે જોઈ રહ્યા છો મિત્રો આ રીતના કાંક રીંગણીની રોપણી કરવાની હોય છે. જે આપણે ફટેરો નાખ્યો છે એમને સરખી રીતના પહેલાં મિશ્ર કરીને મિત્રો ઊંડો ખાડો કરીને આ રીતના ડબલ આપણે રોપણી કરી રહ્યા છીએ. અને જો મિત્રો આ રીતના તમારે ભીંહ મારી દેવાની છે જેથી તમારા છોડ જે છે એ પવનના કારણે મિત્રો હલનચલન ઓછી કરે અને તમારો છોડ નમે નહીં. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ રીતના જ મિત્રો રોપણી કરવાની છે. અને આપણે મિત્રો ડબલ છોડનું વાવેતર કરી રહ્યા છીએ. તો ઘણા ખેડૂતોનો એ પ્રશ્ન એ છે કે તમે ડબલ છોડનું વાવેતર શા માટે કરો છો? તો એ મિત્રો આપણે આગલા વિડીયોની અંદર કહી દઈશું. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ કહેવાનું હતું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે કહેતા હશો કે તમે શાહની અંદર વાવેતર નથી કરેલું. તો મિત્રો આપણે આ રીતના વાવેતર એટલે કર્યું છે કારણ કે આમની વચ્ચે મિત્રો રીંગણના ધરું નાખેલા છે. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય ભારત.